સ્વીડનમાં વૃદ્ધ દાદીને બસાવવાનું ઇનામ બનેલી ઘટના. શિયાળાની સવાર હતી. સ્વીડનનું આકાશ વાદળોથી ઢંકાયેલું હતું. ચારે બાજુ સફેદ બરફની ચાદર પથરાઈ હતી. રસ્તા પર દોડતી કારો પણ ધીમે ધીમે આગળ વધી રહી હતી. વૃક્ષોની ડાળીઓ ઉપર બરફના પડ જામી ગયા હતા. ઠંડી એવી હતી કે થોડા સમય માટે પણ હાથ મોજા ઉતારવા મુશ્કેલ લાગતું હતું. પરંતુ આ ઠંડી વચ્ચે પણ લોકો પોતાના સમય પ્રમાણે કામ પર જઈ રહ્યા હતા. કોઈ બસ સ્ટોપ પર ઊભું હતું, કોઈ સાયકલ ચલાવી રહ્યું હતું, તો કોઈ ગરમ કોફીનો કપ હાથમાં લઈને ઓફિસ તરફ આગળ વધી રહ્યું હતું. આ સુંદર દેશમાં હજારો કિલોમીટર દૂર ગુજરાતનો એક યુવક પણ પોતાના સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરી રહ્યો હતો. તેનું નામ નીરવ પટેલ હતું. મહેસાણા જિલ્લાના નાના ગામમાં ઉછરેલો નીરવ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. તેના પિતા ખેડૂત હતા, માતા ગૃહિણી હતી. ઘરની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ માતા પિતાએ દીકરાના અભ્યાસમાં ક્યારેય કમી આવવા દીધી નહોતી. વર્ષોની મહેનત પછી નીરવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. પછી તેને સ્વીડનની જાણીતી આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ. પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. ગામના લોકો પણ કહેતા હતા કે ખેડૂતનો દીકરો હવે વિદેશમાં મોટું નામ કરશે. સ્વીડનમાં આવ્યા પછી શરૂઆતના મહિના નીરવ માટે સહેલા નહોતા. નવી ભાષા, નવા લોકો, નવો ખોરાક, અલગ હવામાન, આ બધું જ અજાણ્યું હતું. છતાં તેણે ક્યારેય હિંમત હારી નહોતી. દરરોજ વહેલી સવારે ઉઠતો, ગરમ ચા બનાવતો, પોતાની પત્ની આરોહી સાથે થોડો સમય વાત કરતો અને પછી ઓફિસ જવા નીકળી પડતો. થોડા મહિનાઓ પછી આરોહી પણ સ્વીડન આવી ગઈ હતી. બંને શહેરની બહાર એક નાનકડું ભાડાનું એપાર્ટમેન્ટ લીધું હતું. ઘર મોટું નહોતું, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી ભરેલું હતું. દર રવિવારે બંને મળીને ગુજરાતી ભોજન બનાવતા. ક્યારેક ખીચડી, ક્યારેક થેપલા, તો ક્યારેક ઊંધિયું. એ દિવસોમાં બંનેને એવું લાગતું કે જાણે થોડા સમય માટે તેઓ ફરી પોતાના ગુજરાતમાં પહોંચી ગયા હોય. આરોહી ઘણી વખત બારી પાસે ઊભી રહીને બરફ વરસતો જોતી અને ધીમેથી કહેતી, નીરવ, અહીં બધું સુંદર છે, પણ મમ્મીના હાથની ચા અને પપ્પાની વાતો બહુ યાદ આવે છે. નીરવ હસીને જવાબ આપતો, થોડા વર્ષ મહેનત કરી લઈ, પછી બધું સારું થઈ જશે. નીરવની ઓફિસ શહેરના મધ્યમાં આવેલી હતી. ત્યાં વિવિધ દેશોના લોકો સાથે કામ કરતા હતા. દરેકનો સ્વભાવ અલગ હતો. પરંતુ નીરવ પોતાની સાદગી અને મહેનતના કારણે સૌનો પ્રિય બની ગયો હતો. ખાસ કરીને તેનો મિત્ર ડેનિયલ. ડેનિયલ સ્વીડનનો જ હતો. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર કામની વાતો થતી. પછી ધીમે ધીમે મિત્રતા વધી. ડેનિયલને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ રસ હતો. તે વારંવાર નીરવને પૂછતો, તમારા દેશમાં લોકો એકબીજાને આટલું માન કેમ આપે છે? ત્યારે નીરવ હસીને કહેતો, કારણ કે અમને બાળપણથી શીખવવામાં આવે છે કે માણસ એ સૌથી મોટી સંપત્તિ છે. ડેનિયલ આ વાત સાંભળીને સ્મિત કરતો. તેને લાગતું કે આ માત્ર શબ્દો છે, પરંતુ થોડા દિવસોમાં તેને ખબર પડવાની હતી કે નીરવ માટે આ શબ્દો માત્ર વાતો નહોતા, તે તેનું જીવન હતું. નીરવ અને આરોહીના પડોશમાં મીરા રહેતી હતી. તે પણ ભારતમાંથી સ્વીડન આવી હતી. મીરા ઘણી વખત આરોહીને મદદ કરતી. બંને મળીને ખરીદી કરવા જતા. ભારતીય દુકાનમાંથી મસાલા લાવતા. તહેવારોમાં સાથે દેવા પ્રગટાવતા. વિદેશમાં આ નાનકડો ભારતીય પરિવાર એકબીજાનો સહારો બની ગયો હતો. એક દિવસ મીરાએ આરોહીને કહ્યું, અહીંના લોકો પોતાના કામમાં વ્યસ્ત રહે છે, પરંતુ મુશ્કેલીમાં કોઈ સાસો માણસ મળી જાય તો જીવન સરળ બની જાય. આરોહીએ હસીને કહ્યું, મારા માટે તો નીરવ જ સૌથી મોટો સહારો છે. મીરાએ પણ હસતા કહ્યું, અને એ વાત તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું શરૂ થયું. હવામાન વિભાગે ભારે હિમવર્ષાની ચેતવણી આપી હતી. ઓફિસમાં પણ બધાને વહેલા ઘરે જવાની સલાહ આપવામાં આવી હતી. સાંજ પડતા જ આકાશમાંથી બરફના મોટા મોટા કણો વરસવા લાગ્યા. થોડા જ કલાકોમાં આખું શહેર સફેદ બની ગયું. રસ્તા પર ચાલતા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ. બસો ધીમે ધીમે ચાલી રહી હતી. કારોના ટાયર બરફમાં સરકી રહ્યા હતા. નીરવે પોતાના કમ્પ્યુટરમાં છેલ્લું કામ પૂરું કર્યું. ઘડિયાળમાં સાંજે 7 વાગ્યા હતા. ડેનિયલે કહ્યું, નીરવ, આજે હવામાન ખરાબ છે, ધ્યાનથી જજે. નીરવે હસીને કહ્યું, ચિંતા ન કર, હું ધીમે જઈશ.
ઓફિસમાંથી બહાર નીકળતા જ કડકડતી ઠંડીનો ઝટકો લાગ્યો. તેણે જાડું જેકેટ વધુ સારી રીતે બંધ કર્યું, હાથ મોજા પહેર્યા, ટોપી સરખી કરી અને પાર્કિંગ તરફ ચાલવા લાગ્યો. બરફ સતત વરસી રહ્યો હતો. રસ્તાની લાઈટો બરફના કણો પર પડતા આખું વાતાવરણ કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગતું હતું. કારમાં બેસીને તેણે હીટર ચાલુ કર્યું, આરોહીને ફોન કર્યો. આરોહીએ તરત જ ફોન ઉપાડ્યો. ક્યાં સુધી પહોંચે? તેણીએ પૂછ્યું. નીરવે કહ્યું, હમણાં જ નીકળ્યો છું, અડધા કલાકમાં ઘરે આવી જઈશ. આરોહીએ કહ્યું, સાવચેતીથી આવજો, બહારનું હવામાન સારું નથી. નીરવે હસીને કહ્યું, હું બરાબર આવી જઈશ. કાર ધીમે ધીમે આગળ વધી રહી હતી. થોડું અંતર કાપ્યા પછી મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયું. પોલીસ વાહનો લોકોને ધીમે ચાલવાની સૂચના આપી રહ્યા હતા. નીરવે વિચાર્યું કે નાનો રસ્તો લઈએ તો વહેલા પહોંચી જઈશું. તેણે કાર બીજી ગલીમાં વાળી. આ રસ્તો સામાન્ય દિવસોમાં શાંત રહેતો હતો. આજે તો ત્યાં લગભગ કોઈ દેખાતું જ નહોતું. બંને બાજુ ઊંચા વૃક્ષો હતા. વચ્ચે સફેદ બરફથી ઢંકાયેલો રસ્તો હતો. દૂર એક સ્ટ્રીટ લાઇટ ધીમો પ્રકાશ આપી રહી હતી. નીરવ ખૂબ સાવધાનીથી કાર ચલાવી રહ્યો હતો. અચાનક તેની નજર રસ્તાની બાજુએ પડી. જાણે કોઈ આકાર બરફમાં બેઠો હોય એવું લાગ્યું. શરૂઆતમાં તેને ભ્રમ થયો હશે એવું લાગ્યું. પરંતુ કાર થોડું આગળ વધતા ફરી તેની નજર ત્યાં ગઈ. હવે સ્પષ્ટ દેખાતું હતું કે કોઈ વ્યક્તિ જમીન પર પડેલો હતો. નીરવે તરત જ બ્રેક મારી. પાછળથી આવતી એક કાર ધીમેથી પસાર થઈ ગઈ, પરંતુ કોઈ રોકાયું નહીં. તેણે થોડા ક્ષણ વિચાર કર્યો. બહારનું તાપમાન શૂન્યથી ઘણું નીચે હતું. આવી ઠંડીમાં થોડા જ મિનિટો પણ જીવલેણ બની શકે. તેણે તરત જ કાર સાઈડમાં ઊભી રાખી, હેઝર્ડ લાઇટ ચાલુ કરી. ભારે બરફ વચ્ચે દોડતો તે રસ્તાની બાજુએ પહોંચ્યો. ત્યાં એક વૃદ્ધ મહિલા બરફમાં પડી હતી. તેમના હાથ કંપી રહ્યા હતા, શ્વાસ ખૂબ ધીમો હતો. ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેઓ ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શક્તિ નહોતી. નીરવ તરત જ તેમની બાજુમાં બેસી ગયો. ખૂબ શાંતિથી બોલ્યો, ડરશો નહીં, હું તમારી મદદ કરીશ. વૃદ્ધ મહિલાએ ધીમે ધીમે આંખો ખોલી. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પરંતુ ઠંડીના કારણે શબ્દો સ્પષ્ટ બહાર આવી રહ્યા નહોતા. નીરવે તરત જ પોતાનો સ્કાર્ફ તેમના ખભા પર મૂકી દીધો. પછી મોબાઈલ કાઢીને ઇમરજન્સી નંબર ડાયલ કર્યો. તે દરમિયાન આસપાસની બે કારો પસાર થઈ, પરંતુ કોઈએ પોતાની કાર રોકી નહીં. નીરવને એ ક્ષણે માત્ર એક જ વિચાર આવ્યો. જો આજે તેણે પણ આંખાડા કાન કર્યા હોત તો કદાચ આ અજાણી મહિલાનો જીવ જોખમમાં પડી જાય. તેને ખબર નહોતી કે આ એક નિર્ણય માત્ર એક જીવ નહીં, પરંતુ તેના પોતાના જીવનની દિશા પણ બદલવાનો હતો. બરફ સતત વરસી રહ્યો હતો. ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો હતો. નીરવ વૃદ્ધ મહિલાની બાજુમાં ઘૂંટણીએ બેઠો હતો. તેણે એક હાથથી મહિલાને સહારો આપ્યો અને બીજા હાથથી ઇમરજન્સી સેવાને તેમની સ્થિતિ સમજાવી. સામે બેઠેલી મહિલા ધીમે ધીમે આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. શ્વાસ પણ ખૂબ ધીમો હતો. નીરવ વારંવાર તેમને કહેતો હતો, કૃપા કરીને હિંમત રાખો, એમ્બ્યુલન્સ રસ્તામાં છે, બધું સારું થઈ જશે. મહિલાએ ધીમેથી નીરવનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. આસપાસ કોઈ ઓળખીતું નહોતું. બરફની વચ્ચે એક અજાણ્યો ભારતીય યુવક જ તેમનો એકમાત્ર સહારો હતો. થોડા જ મિનિટોમાં દૂરથી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો. લાલ અને વાદળી લાઇટો બરફ પર ચમકી રહી હતી. તબીબી ટીમ ઝડપથી ત્યાં પહોંચી. તેમણે મહિલાની તપાસ શરૂ કરી. શરીરનું તાપમાન ખૂબ ઓછું થઈ ગયું હતું. ટ્રેચર પર સોડાવી તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો. એક અધિકારીએ નીરવને પૂછ્યું, શું તમે તેમની સાથે હોસ્પિટલ સુધી આવી શકો? કદાચ અમને કેટલીક માહિતીની જરૂર પડે. નીરવે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેણે તરત જ હા પાડી. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરો મહિલાની સારવારમાં લાગી ગયા. નીરવ બહાર શાંતિથી ખુરશી પર બેઠો રહ્યો. ઘડિયાળમાં રાતના 9 વાગી ગયા હતા. તે સમયે આરોહીનો ફોન આવ્યો. તેણી ચિંતામાં હતી. નીરવ, તું હજુ સુધી ઘરે કેમ આવ્યો નથી? બધું બરાબર છે ને? નીરવે શાંતિથી આખી ઘટના કહી. થોડા ક્ષણ મૌન રહ્યું. પછી આરોહીએ કહ્યું, તમે જે કર્યું તે સાચું કર્યું. ઘરે આવવામાં મોડું થાય તો પણ ચાલશે. કોઈનો જીવ બચાવવો સૌથી મોટું કામ છે.
આરોહીના શબ્દો સાંભળીને નીરવના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેને લાગ્યું કે જીવનસાથીનો સાસો સાથ આવા સમયે જ સમજાય છે. થોડી વાર પછી એક ડોક્ટર બહાર આવ્યા. તેમણે નીરવનો આભાર માન્યો. તેમણે કહ્યું કે જો થોડા વધુ મિનિટ મોડું થયું હોત તો આ મહિલાની સ્થિતિ ગંભીર બની શકતી હતી. સમયસર મદદ મળવાથી હવે તેઓ જોખમમાંથી બહાર હતા. આ સમાચાર સાંભળીને નીરવે રાહતનો શ્વાસ લીધો. તેઓ ઊભો થઈને જવા લાગ્યો. એ જ સમયે એક નર્સ દોડતી આવી અને બોલી, મેડમ તમને મળવા માંગે છે. નીરવ ધીમે ધીમે રૂમમાં ગયો. વૃદ્ધ મહિલા હવે ભાનમાં હતી. ચહેરા પર થાક હતો. છતાં તેમની આંખોમાં કૃતજ્ઞતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ધીમા અવાજે અંગ્રેજીમાં કહ્યું, આજે તમે માત્ર મારી મદદ નથી કરી, તમે મને નવું જીવન આપ્યું છે. નીરવે નમ્રતાથી જવાબ આપ્યો, આ તો મારી ફરજ હતી. આવી સ્થિતિમાં કોઈ પણ માણસ આવું જ કરે? મહિલા હળવેથી સ્મિત કરી બોલી, ના, દરેક માણસ આવું કરતો નથી. આ શબ્દો કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ. નીરવ વધુ સમય રોકાયો નહીં. તેણે મહિલાને આરામ કરવાની સલાહ આપી અને બહાર નીકળી ગયું. હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેની નજર પાર્કિંગ તરફ ગઈ. કાળા રંગની એક મોંઘી કાર ત્યાં ઊભી હતી. કારની બાજુમાં કાળા કોટમાં એક યુવાન ઊભો હતો. તે દૂરથી નીરવ તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. નીરવને લાગ્યું કે કદાચ મહિલાનો કોઈ સગો હશે. તેણે ખાસ ધ્યાન આપ્યું નહીં અને પોતાની કાર તરફ ચાલવા લાગ્યો. પરંતુ તેને ખબર નહોતી કે તે યુવાન મોબાઈલમાં તેનો ફોટો ખેંચી રહ્યો હતો. ફોટો ખેંચ્યા પછી તેણે તરત જ કોઈને ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, હા, મને એ યુવક મળી ગયો. આ બધી ઘટનાથી અજાણ નીરવ ઘરે પહોંચ્યો. દરવાજો ખુલતા જ આરોહીએ ગરમ ચા તૈયાર રાખી હતી. નીરવના કપડાં બરફથી ભીના થઈ ગયા હતા. તેણે ગરમ ચા પીધી અને આખી ઘટના ફરી વિગતે કહી. આરોહીએ ધ્યાનથી બધું સાંભળ્યું. પછી ધીમેથી બોલી, ભગવાને આજે તમને કોઈના જીવનમાં મદદગાર બનાવ્યા છે. કદાચ તેનું સારું ફળ જરૂર મળશે. નીરવ હસીને બોલ્યો, મને કોઈ ઇનામ નથી જોઈતું. મને ખુશી એટલી છે કે એક જીવ બચી ગયો. બંને વાત પૂરી કરી. બહાર હજુ પણ બરફ વરસી રહ્યો હતો. પરંતુ ઘરની અંદર શાંતિ હતી. બીજા દિવસે સવારે નીરવ હંમેશાની જેમ ઓફિસ ગયો. ડેનિયલને ગઈ રાતની ઘટના વિશે ખબર પડી. તેણે આશ્ચર્યથી પૂછ્યું, આટલી ઠંડીમાં તું અજાણી વ્યક્તિ માટે રોકાઈ ગયો? ઘણા લોકો તો ડરી છે. નીરવે હસીને કહ્યું, મારા દેશમાં અમને શીખવવામાં આવે છે કે રસ્તા પર પડેલા માણસને અવગણવો નહીં. ડેનિયલ થોડા સમય સુધી નીરવ તરફ જોતો રહ્યો. પછી તેના ખભા પર હાથ રાખીને બોલ્યો, હવે મને સમજાયું કે તું જે માણસાઈની વાત કરતો હતો તે માત્ર શબ્દો નહોતા. દિવસો ફરી સામાન્ય રીતે પસાર થવા લાગ્યા. નીરવ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયું. વૃદ્ધ મહિલા વિશે તેણે વધુ વિચાર પણ કર્યો નહીં. તેને લાગ્યું કે હવે કદાચ ફરી ક્યારેય તેમની સાથે મુલાકાત નહીં થઈ. પરંતુ કિસ્મત કંઈક બીજું જ લખી ચૂકી હતી. ઘટના બન્યાના લગભગ એક અઠવાડિયા પછી એક સવારે નીરવ ઓફિસમાં બેઠો હતો. અચાનક તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. તેણે ફોન ઉપાડ્યો. સામેથી ખૂબ શાંત અને નમ્ર અવાજ આવ્યો. શું હું મિસ્ટર નીરવ પટેલ સાથે વાત કરી રહ્યો છું? નીરવે હા પાડી. પછી સામેથી કહેવામાં આવ્યું, અમે તમારી સાથે એક મહત્વની મુલાકાત કરવા માંગીએ છીએ. આ મુલાકાત તમારા માટે પણ ખૂબ ખાસ રહેશે. કૃપા કરીને આજે સાંજે આપેલા સરનામે જરૂર આવશો. ફોન કપાઈ ગયો. નીરવ થોડા સમય સુધી મોબાઈલની સ્ક્રીન તરફ જોતો રહ્યો. તે નંબર અજાણ્યો હતો. સરનામું પણ શહેરના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં આવેલું હતું. તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. આ ફોન કોણે કર્યો હશે? તેને શા માટે બોલાવવામાં આવ્યો હશે? અને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું આ બધું એ જ વૃદ્ધ મહિલા સાથે જોડાયેલું હતું, જેમનો જીવ તેણે બરફ વર્ષાની રાત્રે બચાવ્યો હતો? આખો દિવસ નીરવના મનમાં એ અજાણ્યા ફોનનો વિચાર જ ચાલતો રહ્યો. ઓફિસનું કામ પૂરું થયા પછી પણ તેનું ધ્યાન વારંવાર મોબાઈલમાં આવેલા સરનામા તરફ જતું હતું. સાંજે ઘરે પહોંચતા જ તેણે આરોહીને આખી વાત કહી. આરોહીએ થોડો સમય વિચાર કર્યો અને પછી શાંતિથી બોલ્યો, જો કોઈ ખરાબ ઈરાદો હોત તો તેઓ ઓફિસ સુધી પહોંચતા નહીં. કદાચ આ વાત તે વૃદ્ધ મહિલા સાથે જોડાયેલી હશે. પરંતુ આપણે સાવધાની રાખવી જોઈએ. નીરવે પણ સહમતિ દર્શાવી. બંને નક્કી કર્યું કે
બીજા દિવસે સાથે જ ત્યાં જશે. રાત્રે સુવા ગયો છતાં નીરવને ઊંઘ આવતી નહોતી. તેના મનમાં એક પછી એક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. તે વારંવાર વિચારતો હતો કે આખરે કોણ હશે જે તેને મળવા માટે આટલી વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ શહેરના એક ભવ્ય બંગલામાં કોઈ વ્યક્તિ નીરવનો ફોટો હાથમાં લઈને તેની રાહ જોઈ રહ્યો હતો. એ જ યુવાન હતો જેને હોસ્પિટલની બહારથી નીરવનો ફોટો લીધો હતો. તેનું નામ લુકાસ હતું. તે પોતાની દાદી એલિનાની બાજુમાં બેઠો હતો. એલિનાની તબિયત હવે ઘણી સુધરી ગઈ હતી. તેમણે સ્મિત સાથે કહ્યું, કાલે જ્યારે એ યુવક અહીં આવશે ત્યારે હું તેને જરૂર કહીશ કે દુનિયામાં પૈસા કરતાં મોટી વસ્તુ માણસ છે. લુકાસે ધીમેથી જવાબ આપ્યો, દાદી, અમે ઘણા લોકોને જોયા છે, પરંતુ કોઈ અજાણ્યા માણસ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે એવો માણસ મેં પહેલી વાર જોયો છે. બીજા દિવસે સવારે નીરવ અને આરોહી વહેલા જાગી ગયા. બંનેના મનમાં ઉત્સુકતા હતી. સરનામું શહેરના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં હતું. ત્યાં સામાન્ય લોકોનું જવું પણ દુર્લભ માનવામાં આવતું હતું. આરોહીએ કહ્યું, જે પણ થઈ શાંતિથી વાત કરવી, આપણે કોઈ અપેક્ષા રાખવાની નથી. નીરવે હસીને કહ્યું, આપણે તો માત્ર મળવા જઈ રહ્યા છીએ, બાકી જે ભગવાનની ઈચ્છા. બંને કારમાં બેઠા અને સરનામા તરફ નીકળી પડ્યા. શહેરની ભીડ પાછળ રહી ગઈ. થોડા સમય પછી તેમની કાર એક વિશાળ લોખંડના દરવાજા સામે ઊભી રહી. અંદર દૂર સુધી હરિયાળો બગીચો દેખાતો હતો. ભવ્ય બંગલો નજરે પડતો હતો. સુરક્ષા કર્મચારીએ તેમનું નામ પૂછ્યું. પછી તરત જ દરવાજો ખોલી દીધો. નીરવ અને આરોહી એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે હવે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. પરંતુ આ ભવ્ય બંગલાની અંદર તેમની માટે એવું શું રાહ જોઈ રહ્યું હતું તેની તેમને જરા પણ કલ્પના નહોતી. એ ક્ષણે મુખ્ય દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને સામે લુકાસ સ્મિથ સાથે ઊભો હતો. તેણે નમ્ર અવાજમાં કહ્યું, મિસ્ટર નીરવ પટેલ, અમારી દાદી એલિના ઘણા દિવસોથી તમારી રાહ જોઈ રહ્યા છે. કૃપા કરીને અંદર આવો. નીરવ અને આરોહીએ એકબીજાની સામે જોઈ. બંનેના મનમાં ઉત્સુકતા વધુ વધી ગઈ. તેઓ ધીમે ધીમે અંદર પ્રવેશ્યા અને તેમને ખબર પણ નહોતી કે હવે પછી જે સત્ય તેમની સામે આવવાનું હતું તે તેમની આખી જિંદગી બદલી નાખવાનું હતું. ભાગ 2 જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના આધારિત કાલ્પનિક છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓ માત્ર મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ માનવું. આ સ્ટોરીનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, દેશ અથવા સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. દર્શાવવામાં આવેલા પ્રસંગો સત્ય ઘટના પરથી કલ્પના પર આધારિત છે. માત્ર પ્રેરણાત્મક તથા મનોરંજન માટે રજૂ કરવામાં આવ્યા છે. જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.